ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કુતૂહલ જગાડનારી ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી 500 રૂપિયાના દરની નોટો એટલે કે બ્લેક મની અડધી સળગેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો ફેલાયો છે। મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આજે સવારના સમયે જ્યારે સ્થાનિક લોકો અવરજવર કરી રહ્યા હતા ત્યારે તેમની નજર કચરાના એક મોટા ઢગલા પર પડી હતી અને આ કચરામાં કાગળના ટુકડાને બદલે 500 રૂપિયાના દરની ચલણી નોટોના અડધા સળગેલા અવશેષો જોવા મળ્યા હતા। જોતજોતામાં આ સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ જ્યારે નજીક જઈને જોયું તો કચરામાં અનેક નોટો આગમાં બળીને સ્વાહા થઈ ગયેલી હતી, જ્યારે કેટલીક નોટો અડધી બળેલી હાલતમાં પડી હતી। કચરામાં આ રીતે મોટી માત્રામાં ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે કોઈ અજાણ્યા શખ્સે પકડાઈ જવાની બીકે અથવા તપાસના ડરથી પોતાનું કાળું નાણું આ રીતે કચરામાં ફેંકીને સળગાવી દીધું હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ નોટો નકલી હોવાથી અથવા તો પકડાઈ જવાના ડરે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નોટો અસલી છે કે નકલી? જો નોટો અસલી છે તો તેને આ રીતે સળગાવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? અને આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે તપાસની વિગત બહાર આવી નથી, પરંતુ જે રીતે જાહેર સ્થળે ચલણી નોટો એટલે કે બ્લેક મની સળગાવવામાં આવી છે તે કાયદાકીય દ્રષ્ટિએ પણ ગંભીર ગુનો બને છે। હાલમાં આ ઘટના આખા સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। પોલીસ અને સંબંધિત તંત્ર આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવાઓ દ્વારા તપાસ કરે તો આ નોટો ફેંકનાર અને સળગાવનાર શખ્સ સુધી પહોંચી શકાય તેમ છે। मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छीनने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई तो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं। एक जन से सवाल लिया तो उसने बोला भाई किसी का कुछ मर्डर कटर कुछ हुआ होगा या चोरी चपाटी तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।